મને બધાએ પછી સામેથી એવું કે ઉત્તર આપ્યો કે ભાઈ તમે ઊભા રહેવાના છો, તમે ઊભા રહેવાના છો. તો મેં ખાલી સહજપણે એવું કીધું કે ભાઈ તમારી દયા હશે તો હું ઊભો રહી. મેં કોણ પાર્ટી છે કે શું છે એવો મેં ક્યારેય વિચાર નથી કર્યો. પણ મને એવું લાગે છે કે જેટલા હું તો આ એ પણ કહીશ, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, તમામ જેટલા પણ નેતાગણ છે, તમામ લોકોને, યુવાનોને એ સંદેશ આપવો જોઈએ કે ભાઈ તમે સારા છો, બાહોશ છો, સક્ષમ છો, તો તમારે રાજકારણમાં ઉતરવું જોઈએ. કારણ કે યુવાનોના મગજમાં એક જ વસ્તુ છે, રાજકારણ એટલે ખરાબ વસ્તુ. તમને એવું લાગે છે ને કે તમને મજા આવે છે આ પાર્ટીની અંદર, તો બિનદાસ ઉભા રહ્યો. ખજૂરભાઈ, તમે કીધું કે ભણેલા ગણેલા યુવાનોને ચૂંટણી લડવા અપીલ કરું છું, તો કેમ આ નિવેદન તમારે કરવું પડ્યું? અત્યારની રાજકીય સાંપ્રત પરિસ્થિતિને તમે જોઈને આ નિવેદન કર્યું છે? જરાય નહીં. 2022માં મને ઉભા રહેવા માટે ઘણા લોકોએ કીધું હતું, પણ હું ન ઉભો રહ્યો. મને પોતાને એવું લાગે કે જ્યારે સમય હશે ત્યારે જરૂરથી ઉભો રહીશ. અત્યારે પણ હું તમારી ચેનલમાં કહું છું કે મારી એવી કોઈ ખેવના નથી ઇલેક્શનમાં ઉભા રહેવાની. કોઈ યુવાન વ્યક્તિ રાજકારણમાં ઉતરે તો એમાં ખોટું શું છે? ના, બિલકુલ ખોટું નથી ભાઈ. સારા યુવાનોને આવવું જ જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે આ દેશને યુવાનો જ ચલાવી શકે છે, એટલે યુવાઓએ તો આવવું જ જોઈએ ભાઈ રાજકારણમાં, અને સારી રાજનીતિ કરી અને જે સિસ્ટમમાં જે કંઈ તકલીફ હોય એને સુધારવી જોઈએ. અને અત્યારની જે જેનજી જે વર્ગ છે એ સૌથી વધારે બધી વસ્તુઓને સમજી શકે છે. ખૂબ ખૂબ સ્વાગત છે નીતિન જાનુ આપનું ન્યૂઝરૂમ પર. ન્યૂઝરૂમ ગુજરાત. જી સર. શું કહેશો ખજૂરભાઈ? એક વિડીયો આપનો જોયો જેમાં આપે કીધું છે કે 27માં ચૂંટણી લડવી પડશે અને યુવાઓએ આગળ આવવું પડશે, અને તમે એવું કીધું છે કે તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું. એ તો હું ઇવેન્ટમાં જાતો, હરેક ઇવેન્ટમાં જાતો, ત્યાં યુવાનોને ઘણીવાર કહેતો હોઉં છું. જેટલા યુવાનો છે, ઝેનઝી જનરેશનના યુવાનો કહી દો તમે, કે પછી યંગસ્ટરો કહી શકો. આમ તો ગુજરાત આપણે બધા જાણીએ છીએ કે યુવાનોનું તમે આંગણું કહી શકો. એટલે જેટલા યુવાનો છે હરેકને કહું, હરેક લોકોની માનસિકતા કેવી છે કે ભાઈ રાજકારણમાં ન પડાય, રાજકારણમાં સારા માણસો નથી, રાજકારણમાં આમ છે ને રાજકારણમાં તેમ છે. હવે યુવાનોની જે માનસિકતા છે એવી રહેશે તો પછી સારા લોકો રાજકારણમાં આવશે ક્યારે? પહેલી વસ્તુ. હર એક લોકોના મગજમાં એવું છે કે ભાઈ રાજકારણ બહુ ખરાબ, તમારે આમાં ન પડાય, તમારે આવું ન કરાય, આ ન કરાય. તો પહેલા તો યુવાનોની જે માનસિક સ્થિતિ છે, જે યુવાનો વિચારે છે રાજકારણને લઈને, તો એવા લોકોને હું કહેવા માંગુ છું કે ભાઈ તમે ભણેલા છો, તમે એજ્યુકેટેડ છો, તમે કંઈક કરવા માંગો છો, તમે ગ્રાઉન્ડ લેવલમાં કામ કરો છો, તમને સમાજની ખબર છે, તમે દોડી શકો છો, તો હરેક એવા યુવાનોએ પોતાના ક્ષેત્રમાંથી ઊભું રહેવું જોઈએ. મને બધાએ પછી સામેથી એવું કે ઉત્તર આપ્યો કે ભાઈ તમે ઊભા રહેવાના છો, તમે ઊભા રહેવાના છો. તો મેં ખાલી સહજપણે એવું કીધું કે ભાઈ તમારી દયા હશે તો હું ઊભો રહી. મેં કોણ પાર્ટી છે કે શું છે એવો મેં ક્યારેય વિચાર નથી કર્યો. પણ મને એવું લાગે છે કે જેટલા હું તો આ એ પણ કહીશ, બીજેપી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય, તમામ જેટલા પણ નેતાગણ છે, તમામ લોકોને, યુવાનોને એ સંદેશ આપવો જોઈએ કે ભાઈ તમે સારા છો, બાહોશ છો, સક્ષમ છો, તો તમારે રાજકારણમાં ઉતરવું જોઈએ. કારણ કે યુવાનોના મગજમાં એક જ વસ્તુ છે, રાજકારણ એટલે ખરાબ વસ્તુ. એમાં સારા લોકો ન હોય તો પછી સારા લોકો ન હોય તો પછી સારા લોકો ક્યારે ઉતરશે? અને રાજકારણમાં સારા માણસો છે જ, ભણેલા ગણેલા છે જ, કંઈક સારું કરે છે એવા હરેક પાર્ટીની અંદર છે. તો જે યુવાનોની માનસિકતા બદલાય એટલા માટે મેં કીધું. અને હું તમારી ચેનલને પણ કહીશ કે તમે પણ આટલું સરસ કામ કરો છો અને સારા સારા મુદ્દાઓ લોકો સુધી લઈને પહોંચો છો. તો મારી દિલથી એવી અપેક્ષા તમારા લોકો પાસે પણ એ છે કે યુવાનોને તમે સંબોધો અને કહો કે ભાઈ તમે સારા છો તો રાજકારણમાં આવો. તમે એવું પણ કીધું કે પાર્ટી ગમે તે હોય, એક્શન અને વટથી ઉતરજો. ના, એ તો મેં એટલા માટે એવું કીધું કે ભાઈ તમને ગમતું હોય ને, જો પાર્ટી, હરેક લોકોની વિચારધારા અલગ હોય છે. મને કોઈ પાર્ટી ગમતી હોય છે, તમને કોઈ પાર્ટી ગમતી હોય છે. તમને જેની વિચારધારા ગમતી હોય છે તો મસ્ત તમારા મનથી ઉતરો. ઘણીવાર આપણા એરિયાની અંદર આપણે કામ કરતા હોઈએ છીએ, આપણા એરિયાની અંદર કોઈને આપણું કામ ગમતું હોય, કોઈને આપણું કામ ન ગમતું હોય, તો એમાં ડરવાની જરૂર નથી. તમે મસ્તીથી માતાજીનું નામ લઈને ઉતરો. તમે આ એક બહુ સત્ય વાત કરું છું કે અત્યારે 2025નો જમાનો છે, મોડર્ન જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે. તમે શું કામ કરો છો એ બધાને ખબર છે. પહેલા એવું હતું કે તમે કામ કરતા ને લોકોને ખબર પડતી નથી પડતી, પણ અત્યારે તમે જેવા છો ને એવો પબ્લિકની સામે દેખાવશો તો પછી ડેરા વગર ઉભા રહો. તમને એવું લાગે છે ને કે તમને મજા આવે છે આ પાર્ટીની અંદર, તો બિનદાસ ઉભા રહો. ખજૂરભાઈ, તમે કીધું કે ભણેલા ગણેલા યુવાનોને ચૂંટણી લડવા અપીલ કરું છું, તો કેમ આ નિવેદન તમારે કરવું પડ્યું? અત્યારની રાજકીય સાંપ્રત પરિસ્થિતિને તમે જોઈને આ નિવેદન કર્યું છે?
ના મન બિલકુલ હું કેટલા બધા છે ભણેલા ગણેલા નથી, ભણેલા ગણેલા બધા લોકો છે, પણ ભણેલા ગણેલા બે વર્ગના પણ હોઈ શકે. માની લો કરોડપતિના દીકરા હોય જેના 4 ટ્યુશન રખાવતા હોય અને એ માતાજીની દયાથી ગ્રેજ્યુએશન પાસ કરી લે તો એને ભણેલા ગણેલા ન કહેવાય. મારી દ્રષ્ટિએ એવું છે કે ભાઈ જેને સમાજની ખબર છે, જે મહેનત કરીને આગળ આવ્યો છે, હું એવા ભણેલા ગણેલાની વાત કરું છું. અને બીજી વસ્તુ એ છે કે હરેક પાર્ટીની અંદર ભણેલા ગણેલા છે, અભણ લોકો થોડા છે હરેક પાર્ટીની અંદર. એટલે મેં એવું કીધું કે ભાઈ તમે ભણેલા છો, તમારે કંઈક આગળ આવવું છે, તમારે સમાજ માટે કંઈક કરવું છે તો ઉભા રહો બિંદાસ કોઈ. અને હું તો મારી હરેક ઇવેન્ટમાં જાઉં છું. મને જો યંગ જનરેશન બહુ દિલથી ફોલો કરે છે તો એઝ અ કલાકાર તરીકે મારું પોતાનું એવું માનવું છે કે ભાઈ મસ્ત તમને મજા આવે, પાર્ટીની સાથે ઉભા રહો અને ઇલેક્શન લડો. અચ્છા ખજૂરભાઈ, દરેક આંદોલન કે સમાજ સેવા એ રાજકારણનો રસ્તો પકડતી હોય છે. એવા અસંખ્ય દ્રષ્ટાંતો છે. આંદોલનમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ઘણા બધા એવા લોકો છે કે જે પેલા આંદોલનકારી હતા અને પછી રાજકારણમાં જોડાઈ ગયા. સમાજ સેવામાં પણ આપણે ઘણા બધા જોયા કે જે પેલા સમાજ સેવા કરતા હોય અને પછી રાજકારણનો રસ્તો પકડતા હોય. તો તમે પણ અત્યારે એક સમાજ સેવાનું મોટું ઉદાહરણ પૂરું પાડો છો. ક્યાંક મનમાં ખેવના ખરી રાજકારણમાં, ક્યાંક MLA MP બનવાની ખેવના ખરી? ના, જરાય નહીં. 2022માં મને ઉભા રહેવા માટે ઘણા લોકોએ કીધું હતું, પણ હું ન ઉભો રહ્યો. મને પોતાને એવું લાગે કે જ્યારે સમય હશે ત્યારે જરૂરથી ઉભો રહીશ. અત્યારે પણ હું તમારી ચેનલમાં કહું છું કે મારી એવી કોઈ ખેવના નથી ઇલેક્શનમાં ઉભા રહેવાની. માતાજી સુજાડશે તો ઉભા રહીશું, એવું નથી કહેતો કે મારે નથી ઉભો રહેવું. પણ મને એવું લાગે છે કે મારે કોઈ હું અત્યારે માતાજીની દયાથી બહુ સારું છે, યુટ્યુબમાં સારું કરું છું, કોમેડીમાં સારું કરું છું. મારે કોઈ એવું રાજકારણમાં ઉતરવાની કોઈ ઉતાવળ નથી, કોઈ જરૂરી નથી. પણ હું એવું માનું છું કે ભાઈ તમે સારું કરતા હો, તમને એમ લાગે કે ભાઈ તમને કંઈક આગળ તમને વધવાની ઈચ્છા હોય અને તમે કંઈક સમાજમાં સારું ઉદાહરણ પૂરું પાડી શકો છો તો શું વાંધો શું છે. હું એમ વિચારું છું કે ભાઈ કોઈ સમાજસેવી હોય કે કોઈ આંદોલન કરતો હોય, કોઈ પરિપક્વ હોય કે જેને કંઈક કરવું હોય તો એમાં ખોટું શું છે. આપણે ન્યૂઝ ચેનલ વાળા જેમ કે ભાઈ તમે રાજકારણમાં ઉતરવાનું વિચારો છો ને તમે એમ વિચારો કે ભાઈ સમાજ સેવા કરતા કરતા તમે રાજકારણ તમે તમારા પર્પઝથી કહો કે રાજકારણ ખરાબ છે. કોઈ યુવાન વ્યક્તિ રાજકારણમાં ઉતરે તો એમાં ખોટું શું છે? ના, બિલકુલ ખોટું નથી ભાઈ. સારા યુવાનોને આવવું જ જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા કે આ દેશને યુવાનો જ ચલાવી શકે છે, એટલે યુવાઓએ તો આવવું જ જોઈએ ભાઈ રાજકારણમાં. અને સારી રાજનીતિ કરી અને જે સિસ્ટમમાં જે કંઈ તકલીફ હોય એને સુધારવી જોઈએ. અને અત્યારની જે જેનજી જે વર્ગ છે એ સૌથી વધારે બધી વસ્તુઓને સમજી શકે છે. જેનજી જનરેશન છે કે યુવાનો છે એના મગજમાં એક જ વસ્તુ છે રાજકારણ. હું તમને મારી વાત કરું ને કે હું કોઈ પણ સેવાનો કે XYZ કોમેડી વિડીયો નાખું તો એમાં નહીં તે 2 થી 4 હજાર કમેન્ટ એવી જોઈએ કે તમે રાજકારણમાં ઉભા રહેતા નહીં, તમે બગડી જાઓ. રાજકારણમાં ઉભા રહેતા ને તમે બગડી જશો. તો જે લોકોના મગજમાં માનસિકતા છે ને પેલા હરેક પાર્ટીના વર્ગે એ ચેન્જ કરવા જેવી છે કે ભાઈ રાજકારણ બહુ સારું છે, જેમાં તમે સારું કામ કરી શકો છો. સમાજમાં તમારે કદાચ એક કામ થતા હોય સમાજ સેવાથી તો તમે જો રાજકારણમાં ઉતરશો તો કોઈ પણ પાર્ટી હશે તમને સારી રીતના સપોર્ટ કરીને તમે એ કામ વધુ સારું કરી શકશો. એવું આપણે ઉદાહરણ પાડવું પડશે. તો ખજૂરભાઈ ક્યારે પછી જાહેરાત કરો છો લડવાની? ના ના, અત્યારે એવો મેં કોઈ વિચાર નથી કર્યો. એ તો હું ઇવેન્ટમાં જાઉં ને તો હું સહજપણે બધું બોલી નાખતો હોઉં છું. મારો બહુ નિખાલસ સ્વભાવ છે. હું હંમેશા બહુ દિલથી દરેક પોલિટિશિયનની ભાષા આ જ હોય છે કે આ મારો નિખાલસ સ્વભાવ છે. આ ઇવેન્ટમાં હું તો બોલી ગયો હતો. આ રાજકીય માણસોની જ ભાષા હોય છે શરૂઆતમાં. ના, હું કોઈ રાજકીય માણસ નથી અને મને કોઈ એવું રાજનીતિનું રાજકારણનું નોલેજ નથી. આ હું તમને બહુ સચ્ચાઈથી ને ઈમાનદારીથી કરું છું. હું આટલા વર્ષથી ઘર બનાવતો આવું છું, લોકોના કામ કરતો આવ્યું છું, પણ હું ભગવાનની સાક્ષી છું મેં ક્યારેય રાજકારણનો વિચાર નથી કર્યો. પણ મને એવું લાગે છે કે ભાઈ યંગ જનરેશન છે, આગળ આવો, આગળ વધો અને સમાજને આગળ લાવો, આપણા ગુજરાતને આગળ લાવો. હું એમ મેં ક્યારેય નથી કીધું. ખજૂરભાઈ આપને એક વાત કહું, અત્યારનું રાજકારણ એ બિલકુલ કાસ્ટ બેઝ, ધર્મ બેઝ અને જ્ઞાતિ બેઝ, પ્રાંતવાદ, આ બધા વિષયો પર અત્યારનું રાજકારણ ચાલે છે. આને બદલવાની જરૂર છે ખરી? તમે જે વાત કરી ને, હું જયારે ન્યૂઝ ચેનલો જોઉં મને મારું પહેલું દુઃખ એ છે કે આપણા બાપ દાદા જે જ્ઞાતિઝમ કરી ગયા કે જે કાસ્ટિઝમ કરી ગયા કોઈ વાંધો નથી, પણ આપણે યંગ છીએ, યંગ જવાનો છીએ. આપણે કાસ્ટ બેઝ નહીં, આપણે
જે માણસ આગળ વધતો હોય, ભણેલો હોય, જે તમારા સમાજમાં, હું એમ નથી કહેતો કે તમે સમાજને સપોર્ટ કરો, માં બધા પોતપોતાને સમાજને સપોર્ટ કરો, પણ તમારા એરિયાની અંદરથી કોઈ બ્રાહ્મણનો દીકરો આગળ વધતો હોય તો એને આગળ વધારો, કોઈ પટેલનો દીકરો આગળ વધતો હોય, કોળીનો દીકરો, પણ આહિરનો એમાં દીકરો. એમાં એવું થશે કે ભણેલો કદાચ ગમે કાસ્ટનો હોય પણ જો એના મત ત્યાં નહીં હોય તો એ નહીં જીતી શકે. જેની કાસ્ટ હશે એ વ્યક્તિ ભલે હાવ અભણ હોય પણ એ જીતી જશે. આ રાજકારણ છે અત્યારનું. અત્યારનું આ જ રાજકારણ છે. હું એ જ કહું, તમે હવે પણ યુવાનો બહુ જાગૃત થયા છે. હું તમને બહુ સાચી વાત કરું ને, આ બાબતે યુવાનોની એક ચોક્કસ, રાજકારણમાં કોઈને ઉતરવું નથી યુવાનોને, પણ યુવાનોના મગજમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ છે કે હવે આપણે કાસ્ટને સાઈડમાં રાખી અને જે વ્યક્તિ કામ કરે છે ને એને સપોર્ટ કરીએ. આ બે વસ્તુ પાછા અત્યારે મને પોતાને એવું લાગે છે કે બહુ ચેન્જ થયા છે. એટલે હવે યુવાનો ખાલી એટલું થોડુંક વિચારવાનું ચાલુ કરે કે ભાઈ તમારે સમાજને સાઈડ પર મૂકી અને જે વ્યક્તિ વિશેષમાં તમે મહત્વ આપશો ને તો એક સમાજમાં એક સારું ઉદાહરણ થશે, ગુજરાત સક્ષમ બનશે. અને આ કોણ કરી શકે? જે કલાકારો છે, જે ડાયરા કલાકારો છે, બીજા એક જે લોકો છે એ યુવાનોને જેટલા સંબોધશે કે ભાઈ તમે હવે કાસ્ટને સાઈડ પર મૂકો અને જે વ્યક્તિ વિશેષ છે, જે સારું કામ કરે છે એને સપોર્ટ કરો. ખજૂરભાઈ, આ મુહિમને હવે તમે વધારે ચાલુ કરવાના છો કે આ મુહિમ માટે વધારે મહેનત કરી અને લોકોને જાગૃત કરવાના એવો કંઈ કાર્યક્રમ ખરો તમારો આગામી સમયમાં? આગામી સમયમાં હું જેટલી પણ ઇવેન્ટ્સ કરું છું, હું હરેક ઇવેન્ટમાં કહું છું કે યુવાનો તમે કાસ્ટને સાઈડ પર મૂકો, આગળ વધો, ઇલેક્શનને સપોર્ટ કરો. તમે તમારામાં સક્ષમતા, તમે કંઈક કરી શકો એવું છો તમારા વિસ્તારમાંથી તો આગળ વધો. અને હરેક યુવાનોનો અધિકાર છે, આગળ વધો અને સમાજ માટે કંઈક સારું કરો. અને આવનારા સમયમાં હું હરેક લોકોને કહું છું, હું કહેતો પણ આવ્યો છું. ખજૂરભાઈ, 27માં નીતિન જાની કયા રોલમાં જોવા મળશે? અંતિમ સવાલ. એ તો એ મહાદેવની જે ઈચ્છા હશે, મહાદેવની જે પણ ઈચ્છા હશે, ચોક્કસ હું તમને જરૂરથી કહીશ. પણ હું હરેક ન્યૂઝ ચેનલને, એમાં તમને પણ કહું, તમે આટલું બધું દોડો છો, આટલું સરસ સરસ મુદ્દાઓ લઈને આવો છો, તો હું તમને પણ કહું છું કે યુવાનોને જાગૃત કરો કે કાસ્ટને સાઈડ પર મૂકી અને મેઇન તમને સક્ષમ છો તો તમે આગળ આવો. તમે કઈ પાર્ટીને પસંદ કરો છો? હું ત્રણેય પાર્ટી, હું કલાકાર છું. મને આમ તો જોવા જતા મા બાપ ક્યારેય એવું નથી કહેતા કે ભાઈ મારા દીકરા બધા અલગ અલગ, એવું નહીં. હું તો એવું માનું છું કે આ બધા જેટલી 3 4 5 પાર્ટીઓ બધી મારી ભાઈ બહેન જેવી જ છે. એટલે આપણા માટે બધા સરખા જ છે. કયા નેતા તમને વધારે ગમે છે? નેતા હું નરેન્દ્ર મોદી સાહેબ મને વધારે ગમે છે. અચ્છા, કયા નેતા જેવું કામ કરવા માંગો છો કે જેનો ઇતિહાસ લખાતો હોય? સરદાર સાહેબ હોય કે ગાંધીજી હોય કે પછી જવાહરલાલ નહેરુ હોય? સરદાર વલ્લભભાઈ પટેલ. હું બારડોલીથી બિલોંગ કરું છું, તો મારા તો રગરગમાં સરદાર સાહેબ વસ્યા છે. અને હું તો બહુ દિલથી, હું જ્યારે સ્કૂલમાં ભણતો ત્યારે સરદાર સાહેબનું જે ઘર છે ત્યાં જોવા જતો, BABSમાં ભણતો. એટલે મારા માટે, ઇવન મારા બારડોલીમાં તો તમે કોઈને પણ પૂછશો તો એ હરેક લોકોના રગરગમાં સરદાર સાહેબ વસ્યા છે. નરેન્દ્ર મોદી કેમ ગમે છે આપને? એમની આઈડિયોલોજી મને ગમે છે, સારા વ્યક્તિ છે. અને ઇવન મેં ઘર બનાવ્યા છે તો મારા ઘણા ઘરોને એમણે એપ્રિશિએટ કર્યું છે. એટલે એ બધી નાના નાના માણસોનું એ ધ્યાન રાખતા આવ્યા છે, એટલે મને ગમે છે. બિહારમાં મૈથિલી ઠાકુર અત્યારે ચૂંટણી લડી રહ્યા છે, કદાચ 27માં ખજૂરભાઈ તો નહીં હોય ને ગુજરાતમાં? એવું તો હવે કઈ ન કહી શકીએ આપણે, પણ માતાજીની દયા છે તો જરૂર આપણે કંઈક કરશું. હા, બિલકુલ. ચલો, તમારી પર માતાજીની દયા બની રહે ખજૂરભાઈ. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ન્યૂઝરૂમ સાથે વાત કરવા બદલ. થેન્ક યુ સર, થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.